જય ભવાની. મારા મિત્રોને પહેલા તો બધાને જય માતાજી. મારું નામ જસરાજસિંહ પરમાર. હું હાલ YKS માં તાલુકા પ્રમુખની ભૂમિકા ભજવું છું. આજ ફર્સ્ટ ટાઈમ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આજ તમારા જોડે થોડા સમાજના પ્રશ્નો, થોડી સમાજની વાતો આજ ચર્ચાનો વિષય લઈને આવ્યો છું. જોકે આમાં તો હું વધારે પડતું નોલેજ નહીં ધરાવતો, પણ જે મારી સમાજ છે અને મારી સમાજના મારા ભાઈઓ છે એમના લોકો જોડે હું ચર્ચા કરી શકું. આમાં કોઈ મોટી વાત નહીં. બીજાને કહેવા જાવ તો વિરોધ થાય, બીજી સમાજની ચર્ચા કરો તો એ લોકો આપણને કંઈક કહી જાય, પણ આપણા ભાઈઓ જોડે તો વાત થાય જ. આમાં કોઈ મોટી વાત નહીં. વાત તમને બધાને એ કહેવી છે કે પેલા તો આપણે ઘણા બધા રિવાજમાં હલવાયેલા તો શિક્ષણ કથળતું જાય છે, પછી વ્યસનમાં એકબીજાના પગ ખેંચવા, આવી ઘણી બધી ખરાબ આદતો છે આપણી. આ બધામાંથી બહાર તો આવવું જ પડશે. નહીં આવો તો અન્ય સમાજો આપણો લાભ લઈ જશે. આપણી સમાજ કોઈ લોકોના ભાગ રાખવા માટે, લોકોની વેટ કરવા માટે કે મજૂરી કરવા માટે નહીં. જાતિના ઘણા બધા ભેદભાવો છે. તમે બધાએ તો જોયું જ હશે કે હાલમાં ઠાકોર ને દરબાર ને રાજપૂત ને આ બધું ઘણું ચાલતું હોય છે. અને જેને જે લખવું હોય લખે છે. ઓલરેડી બંધારણમાં નિયમ જ છે સ્વતંત્રતાનો. જેને જે લખવું હોય લખે, ભણેલા હોય, સુધરેલા હોય. આપણે નાના મોટા વિવાદો નહીં કરવાના અને સમાજ સાથે તાલ મિલાઈ બધાને એક થઈ હવે કંઈક નવું કરવું પડશે. અત્યાર સુધી ના તો આપણે MLA તૈયાર કર્યો છે, ના એ કઈ વિધાયક તૈયાર કર્યો. આપણે ખરેખર ઘણા બધા પાછળ છો. તમારે મારે સમજી જવું જોઈએ, એનો કોઈ ઉદ્ધાર જ નહીં. તમે જોતા હશો હાલમાં ઠાકોર કોઈ થવું નહીં, દરબાર તરીકે તમારે કોઈ સ્વીકારવા નહીં. એમાં ભાગ પાડવા છે કે અમે આવા છો ને પેલા છો, ઊંચ નીચના ભેદભાવ, તમે લાવો એથી અમે ના લાવો, અમે લાવો એથી તમે ના હાલો. આ બધી વાતો હવે બંધ કર્યા જેવી છે. બનાસકાંઠાનો કાલે જ મેં એક સર્વે કર્યો કે મારા જોડે ડીસા તાલુકાની જવાબદારી છે. તો ડીસા તાલુકામાં મેં નોટ કર્યું કેટલા ગામ અમારા દરબારો એટલે કે જો મારી બેન દીકરી જાય છે કે પછી હું જ્યાંથી બેન દીકરી લાવું છું, એટલે કે મારો સમાજ. હું પોતે તો એમ તો નહીં કહેતો તમને. જેમ કે મારા ભાઈના વાઈફ, મારી વાઈફ, પછી એના ભાઈની વાઈફ, વાઈફના ભાઈની વાઈફ, એટલે એક સ્ટેપ બાય સ્ટેપ તમે જાઓ એટલે આપણે કોઈ ના કોઈ રીતે સંબંધિત તો થાવ જ છો. ગામ પેટે બધાની વાત અલગ છે કે અમુક ગામમાં મારા સંબંધો ના હોય, પણ આમ એવું હોય તો અમારા ગામના બી થતા હોય. એ ગામના ના હોય તો આ ગામના હોય, પણ આપણે કોઈ ના કોઈ રીતે સંકળાયેલા છો. અને આપણે એવા અહેમમાં છુપાયા છો કે આપણે કેવો ગર્વ લઈને કે અમે જ દરબારો છો, અમે જ રાજપૂતો છો, અમે જ હરદારો છો. આનો મને કોઈ વાંધો નહીં. અને આપણે જે છો એમાં તો થોડું કોઈ કહેશે ને આપણે ઓછા થઈ જશો, કોઈ કહેશે ને આપણે નાના થઈ જશો. આ વાત કોઈ મેટર નહીં કરવી, પણ મુખ્ય વાત એ મેટર કરે છે કે તમે જુઓ, આપણે એકબીજાના ટોટિયા ખેંચવામાં આજ સુધી કોઈ મોટું કરી ક્યાં નહીં. આપણી સમાજનો એક માણસ બહાર લાવી ક્યાં નહીં. બધા એવું વિચારે કે પૈસા કઈ બેસી જાય, બધા એના માટે જ આવતા હોય. તો પૈસા મળી જાય, પોતે રાજકારણ કરશે, આમ જતા રહે છે. નાની મોટી અમારા ગામમાં એક સમૂહની મીટિંગ થઈ, સમૂહનું આયોજન કર્યું અને સમૂહના આયોજન કરતા કરતા કેન્સલ રહ્યું. પછી બાજુના ગામમાં ભંડોળામાં થઈ ગયું આયોજન ને એ લોકો કરવાના છે. અમારા ગામમાં થવાનું તો છે જ, પણ ગામ લોકો બધા નાની મોટી વાદ વિવાદમાં બેઠા હોય. બીજા ગામમાં બી થઈ રહ્યું છે અને હવે લોકો કરશે, નો ડાઉટ. આપણે બી કરશું, ભવિષ્યમાં આપણે પ્રગતિ કરશું, આપણા સમાજના આગળ બી લઈ જવું થશે, બધું જ થશે. પણ એના માટે એકલા હાથે નહીં, આપણે બધાને મળવું જોઈશે. આપણું બી એક સંગઠન હોવું જોઈએ.